બ્રહ્મસૂત્રમાં પૂર્વ ભૂમિકાની ચર્ચા થઈ રહી છે, જ્યાં ટીકાકાર રત્નપ્રભાકાર પૂર્વ પક્ષમાં એક રજૂ કર્યો છે કે આ સૂત્રની કોઈ આવશ્યકતા નથી. આ સૂત્ર આપણને જે આપે છે એ આપણે સ્વતંત્રતાથી પણ જાણી શકીએ છીએ. મુખ્યત્વે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્ર અનુબંધ ચતુષ્ટય અધિકારી વિષય પ્રયોજન સંબંધ આ ચાર અનુબંધ છે એનો બોધ આપે છે. તો પ્રશ્ન કરવામાં આવ્યો કે સૂત્રની આવશ્યકતા નથી. સૂત્ર આપણને જે આપે છે અનુબંધ ચતુષ્ટય એ આપણે સ્વતંત્ર રીતે શાસ્ત્રમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ, શાસ્ત્રના વાક્યોમાંથી. અને બધા વાક્યો એક પછી કહેવામાં આવે આપણને કે અધિકારી, દાખલા તરીકે તો દૃષ્ટાંત આપ્યું એતાહ રાત્રિ ઉપયંતી રાત્રિ શત્રુદો પ્રતિષ્ઠંતી. આમ જે વિધિ કરવામાં આવી રાત્રિ સત્રની એમાં પ્રતિષ્ઠંતી અર્થાત જે લોકો પ્રતિષ્ઠા પ્રાપ્ત ઈચ્છંતી, પ્રતિષ્ઠા ઈચ્છી રહ્યા છે એ અધિકારી છે, એટલે એમાંથી નિર્ણય થાય. તેવી રીતે કંઈ શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. શું છે એને પ્રકૃતિ કહેવાય, તવ્ય છે એને પ્રત્યય કહેવાય. શુંનો અર્થ વિચાર થાય છે કે ભાઈ વિચારસ્ય વેદાંત. આમ તવ્ય એ નિયોગ છે, એટલે કે આપણને આદેશ કરવામાં આવે છે. શ્રોતવ્ય એ શ્રવણ કરવું, વિચાર કરવો, એટલે કે ભાઈ વેદાંત છે, વિચારનો વિષય છે, એ આપણે શ્રુ ધાતુમાંથી જોઈ શકીએ છીએ. શ્રવણ કરવું, કારણ કે આત્મા દ્રષ્ટવ્ય દર્શનનું હેતુ છે. એથી અદ્વૈત આત્મદર્શન ઉદ્દેશ્ય શ્રોતવ્ય. અદ્વૈત આત્માનું દર્શન પ્રાપ્ત કરવા માટે, અદ્વૈત આત્માનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રોતવ્ય આત્માનું શ્રવણ કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું. એટલે કે આ શ્રવણ છે એ દર્શનનું, જ્ઞાનનું સાધન છે. ત્યાં નક્કી થયું કે ભાઈ નહીં વિચાર સાક્ષાત દર્શન હેતુ. શ્રવણ કરવું જોઈએ એટલે કે શાસ્ત્રના વાક્યો વિચાર કરવો જોઈએ. એમ વિચારનો શું પ્રયોજન છે? તો કે આ વાક્યોનું શું તાત્પર્ય નિર્ણય છે નક્કી કરવું જોઈએ, નિશ્ચય કરવો જોઈએ. એટલે કે છે કે ભાઈ હવે તમે અહમ બ્રહ્માસ્મિ વાક્ય વિચાર કરો, તત્વમસી મહાવાક્ય વિચાર કરો, કે પરીક્ષલોકાન કોઈ બીજા વાક્ય વિચાર કરો. એના તાત્પર્યનો નિશ્ચય કરવા માટે, એ વાક્ય પણ શું કહે છે એ નક્કી કરવા માટે. તો આ પ્રકારે વાક્યના તાત્પર્યનો, અર્થનો નિર્ણય કરવા માટે જે પ્રકારની માનસિક ક્રિયા થાય એના પર વિચાર કહીએ. તો વિચાર તો એ નહીં સાક્ષાત દર્શન હેતુ. આ પ્રકારે વાક્યના તાત્પર્ય પર નિર્ણય માટે વિચાર કરવો, તર્કપૂર્વક અનુસંધાન કરવું, એ કે સાક્ષાત જ્ઞાનનું સાધન નથી, એ તો વાક્યના અર્થનો નિર્ણય કરવાનું સાધન છે. વિચાર એટલે કે જે વાક્ય હોય એના તાત્પર્યનો નિર્ણય કરો કે આ વાક્યમાં શું કહેવા માંગે છે. તો તત્વમસી મહાવાક્ય છે કે ભાઈ એ વાક્ય શું તત્ અને ત્વનું ઐક્યનો બોધ આપે છે. શ્રોતવ્ય તો કે શ્રવણનું વિધાન કરે છે. આ પ્રકારે જે કોઈ વાક્ય હોય એના તાત્પર્યનો નિર્ણય કરવા માટે વિચાર છે. નહીં વિચાર સાક્ષાત જ્ઞાન સાધનમ, દર્શન સાધનમ. વિચારથી દર્શનનું સાધન નથી.
કારણ વિચાર પ્રમાણ નથી. પ્રમાણ કયું છે? તત્વમસી વેદાંત વાક્ય પ્રમાણ છે. આપણે દર્શન કરાવવાનું તત્વ બ્રહ્મ છે. હું બ્રહ્મ છું એ દર્શન માટે આ વાક્ય છે. તું બ્રહ્મ છે એ જ્યારે આપણે સાંભળીએ ત્યારે હું જોયું કે હા હું બ્રહ્મ છું. એટલે શાસ્ત્રના વાક્યો જે છે એ સાક્ષાત પ્રમાણ છે જ્ઞાન માટે. વિચાર એટલે કે એ વાક્યોના તાત્વ નિશ્ચય કરવાની પ્રક્રિયા વિચાર એ સાક્ષાત સાધન નથી, પરંતુ પ્રમાણ વિષયત્વેના એટલે કે એ તત્વમસી જે પ્રમાણ છે એ પ્રમાણનું બોધ આપવા દ્વારા વિચાર સાધન બને છે. વિચાર સાક્ષાત જ્ઞાનનું કે દર્શનનું સાધન નથી. તો પ્રમાણ કયું છે કે પ્રમાણ છે અદ્વૈતાત્મની વેદાંતા એવા વેદાંતના વાક્યો છે. જેમ કે તત્વમસી હમ બ્રહ્માસ્મી એ વાક્યો જ વાસ્તવમાં અદ્વૈતાત્માની અદ્વૈત આત્માનું જ્ઞાન જન્માવવા માટે આ વાક્યો જ પ્રમાણ છે. અદ્વૈત આત્માનું જ્ઞાન જન્માવવા માટે અદ્વૈત આત્માનું જ્ઞાન પણ હશે કે આત્મા અનેક છે, હું અનેકમાંનો એક છું વગેરે, પણ આ હું છું તે અદ્વિતીય છે. હું છું સિવાય બીજો આત્મા નથી. હું છું સિવાય બીજું કાંઈ જ નથી. એ જ્ઞાન તો માત્ર હું છું અનુભવ પછી ના જન્મે. એ તો પેલું તું બ્રહ્મ છે, તું અદ્વિતીય છે, તું સર્વનો આત્મા છે એ વાક્યના અર્થનો નિર્ણય કરવાથી એ વાક્યનું જ્ઞાન જન્મે ત્યારે આપણને અદ્વિતીય આત્માનું જ્ઞાન જન્મે. એટલે પ્રમાણમ છે અદ્વૈતાત્મની વેદાંતા એવા વેદાંતના વાક્યો છે એ આપણને જ્ઞાન જન્માવામાં સાક્ષાત સાધન છે. વિચાર પરોક્ષ સાધન બને. પરોક્ષ એટલે આડકતરું સાધન બને. આપણને એ વાક્યના અર્થનો નિર્ણય કરાવવા દ્વારા વિચાર પરોક્ષતયા સાધન બને. પણ વાક્યનો અર્થનો નિર્ણય છે એ સાક્ષાત સાધન બને. એ શા પરથી કહો છો? ત્વંતુ ઔપનિષદમ પુરુષમ. આવો બૃહદારણ્યક ઉપનિષદની અંદર ઋષિ યાજ્ઞવલ્ક્ય અને શાકલ્ય વચ્ચેના સંવાદની અંદર એક સમય યાજ્ઞવલ્ક્યે પૂછ્યું કે તું આ જાણે તમ તું ઔપનિષદમ પુરુષમ વેદ. ઔપનિષદમ ઉપનિષદ એક પ્રતિપાદ્યમ એકમાત્ર ઉપનિષદ એટલે પ્રતિપાદ્ય એકમાત્ર ઉપનિષદ જેનું પ્રતિપાદન કરે છે, જેનો બોધ કરે છે એવો પુરુષ, એવો પરમાત્મા અદ્વિતીય આત્મા જેનું પ્રતિપાદન ઉપનિષદ ક્યાંય થતું નથી. એકમાત્ર ઉપનિષદ વડે જે જાણે ઉપનિષદના વાક્યો વડે જાણી શકાય એ અદ્વિતીય આત્માને તું જાણે છે. ત્યાં કહ્યું ઔપનિષદમ પુરુષમ. તો કે ઉપનિષદ એક ગમ્યમ ઔપનિષદમ એકમાત્ર ઉપનિષદથી જ જાણી શકાય એને ઔપનિષદ કહેવામાં આવ્યો. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા. વેદાંત વિજ્ઞાન વેદાંત આપણને જે વિજ્ઞાન કહો વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે, અર્થાત વિશેષ જ્ઞાનનો બોધ કરે છે. જે બોધ અન્યત્ર પ્રાપ્ત થાય એવો નથી. કોઈ વિશેષ જ્ઞાન છે કે તું એક છે, અદ્વિતીય છે, સર્વનો આત્મા છે. આ બોધ આપણને માત્ર વેદાંત જ આપે છે, ઉપનિષદ જ આપે છે. એટલે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા. વેદાંતા અદ્વિતીય આત્માનું જે જ્ઞાન કે બોધ પ્રદાન કરે છે એ જેને મળે સુનિશ્ચિત થઈ ગયો છે. બે રીતે સુનિશ્ચિત થાય. પરોક્ષ રીતે સુનિશ્ચિત થાય કે હા વેદાંતનું તાત્પર્ય મેં જાણ્યું છે કે વેદાંત
એક અદ્વિતીય આત્માનો જ બોધ પ્રદાન કરે છે અને માટે અમારે એ પ્રાપ્ત કરવું જોઈએ એવો નિશ્ચય થઈ ગયો હોય. અથવા તો ઉપદેશના પરિણામે, શ્રવણ વગેરેના પરિણામે મને જ્ઞાન થયું કે હું એક અદ્વિતીય આત્મા છું. એટલે વેદાંતનું વિજ્ઞાન આપણે જ્યારે પ્રારંભ કરીએ વેદાંતના શ્રવણનો, ત્યારે આપણા મનમાં આ પ્રકારનો નિશ્ચય હોય કે વેદાંત એક અદ્વિતીય આત્માનો બોધ કરે છે. અને દીર્ઘકાળ શ્રવણ પછી એ બધું આપણામાં એ નિશ્ચય જ હું એક અદ્વિતીય આત્મા છું. તો આ પ્રકારે વેદાંત જે આપણે વિશેષ જ્ઞાન, અદ્વિતીય આત્માના જ્ઞાનનો બોધ કરે છે, એનો અર્થ જ્યારે એનો સુનિશ્ચિત થઈ ગયો છે, એનો અર્થ એ કે આ વિજ્ઞાન માટે વેદાંત પ્રમાણ છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ. તો આવી ચર્ચા પછી આગળ કહે છે, જે માટે આખી ચર્ચા ઉપાડવામાં આવી એ મુખ્ય વિષય કહે છે, વેદાંતાનામ ચ પ્રત્યેક બ્રહ્મૈક્યમ વિષય. બધાને જડ્યું છે ને હું જે વાંચું છું તે? આપણે 6થા પાન પર છે અને પહેલા પેરેગ્રાફની પહેલાની બીજી લીટી. તમારી ચોપડીમાં શું છે ખબર નથી, પણ હવે આ પુસ્તક જે છે એમાં જૂની ચોપડીમાં જુદું હશે. વેદાંતાનામ ચ પ્રત્યેક બ્રહ્મૈક્યમ વિષય. આ તો પૂર્વ પક્ષે ચાલે છે કે આ તો આપણે બધું પોતે નક્કી કરી શકીએ છીએ. આમ કોઈ પણ આવી રીતે બુદ્ધિશાળી મનુષ્ય હોય, સાધક હોય, જે શાસ્ત્રનું અધ્યયન કરે, જેને વ્યાકરણ, ન્યાય વગેરે આવડતું હોય, એ પોતે પણ નિશ્ચય પર આવી શકે છે. કયો નિશ્ચય? અનુબંધ ચતુષ્ટયનો નિશ્ચય. અનુબંધ ચતુષ્ટય વિષય, વેદાંતનો વિષય કયો છે, એનો અધિકારી કોણ છે, એનું પ્રયોજન શું છે, સંબંધ શું છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર છે, એ આ અનુબંધ ચતુષ્ટયનો નિર્ણય કરવા માટે છે. એટલે અહીંયા પૂર્વ પક્ષ એ ચાલી રહ્યો છે કે એ સૂત્રની જરૂર શું છે. આપણે પોતે શાસ્ત્રના અધ્યયન દ્વારા અનુબંધ ચતુષ્ટયનો નિર્ણય કરી શકીએ છીએ. એ જ કહી રહ્યા છે કે વેદાંતાનામ છે પ્રત્યેક બ્રહ્મૈક્યમ વિષય. વિષય પર આવે છે. વેદાંત મુખ્ય વિષય કયો? શાસ્ત્રમાં, ઉપનિષદમાં ઘણી બધી વસ્તુની ચર્ચા આવતી હોય, સૃષ્ટિની ચર્ચા આવતી હોય, અને બીજી ત્રીજી ચર્ચાઓ પણ આવતી હોય, યજ્ઞ યાગાદિની પણ આવતી હોય, ક્યારેક સ્વર્ગનો પણ ઉલ્લેખ થતો હોય, ક્યારેક કર્મનો ઉપાસનાનો ઉલ્લેખ થાય, ક્યારેક સૃષ્ટિનો ઉલ્લેખ થાય, વર્ણન આવે. પણ મુખ્ય એ બધા દ્વારા વેદાંત શું કરવા માંગે છે? પ્રત્યેક બ્રહ્મ ઐક્યમ વિષય. પ્રત્યેક એટલે આત્મા, અંતરાત્મા અને બ્રહ્મની એકતાનો. હું અને બ્રહ્મની એકતા પ્રગટ કરવી, એનું પ્રતિપાદન કરવું, એ પ્રગટ કરવી, એ વેદાંતનો વિષય છે. ક્યાંથી નક્કી? તત્વમસી હમ બ્રહ્માસ્મિ ઇતિ શ્રુતે. તત્વ તદ એટલે બ્રહ્મ, ત્વમ એટલે આત્મા, તત્વમસી તું જીવાત્મા વાસ્તવમાં બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ બૃહદારણ્યક ઉપનિષદ. હું જે મારી જાતને જીવાત્મા માનું છું, અલ્પ માનું છું, વાસ્તવમાં બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ.
આ વાક્યો પરથી નક્કી થાય છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય એ વેદાંતનો મુખ્ય વિષય છે. અર્થાત આ રીતે અમે વિષયનો નિશ્ચય કરી શકીએ છીએ. વિષય પ્રતિપાદ્ય. વેદાંત શેનું પ્રતિપાદન કરવા માગે છે? આ જીવ બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવા માગે છે. એ નિશ્ચય અમે સ્વતંત્ર રીતે કરી શકીએ છીએ. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એવા મહાવાક્યો દ્વારા પછી ફલ કે પ્રયોજન શું છે? તો આગળ કહે છે એવં વિચાર વિધેહે ફલમપી જ્ઞાન દ્વારા મુક્તિ. શ્રોતવ્ય આ વિધિ છે, તો એ દ્વારા આ વિધિનો વિષય કયો છે? વિષયનું શ્રવણ કરવાનું છે. તો કે પ્રત્યેક બ્રહ્મના ઐક્ય એ વિષયનું શ્રવણ કરવાનું છે. એનું પ્રયોજન શું છે? ફળ શું છે? આપણને એનાથી શું લાભ થાય છે? જ્ઞાન દ્વારા મુક્તિ. શ્રોતવ્યમાં બધું આવી જાય છે. એની આસપાસના વાક્યો તમે જુઓ. શ્રવણ કરવાની આસપાસના વાક્યોથી આપણે જ્ઞાન ખબર પડી જાય કે વિષયનું શ્રવણ કરવાનું છે. તો કે જીવ બ્રહ્મના ઐક્યનું શ્રવણ કરવા. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ વાક્યો દ્વારા એ જીવ બ્રહ્મના ઐક્યનું કે આત્મઅદ્વિતીયતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણને શું ફળ મળે, એનું શું પ્રયોજન સિદ્ધ થાય જીવનનું? મુક્તિ. મોક્ષ પ્રાપ્ત થાય, મુક્ત થઈ જઈએ. એ હું બ્રહ્મ છું એ જાણવા દ્વારા મુક્ત કેવી રીતે થાય? તો કે બંધન શું છે? અત્યારે કયા પ્રકારના બંધનથી હું પીડાઈ રહ્યો છું? હું અલ્પ છું, મારામાં ઉણપ છે. આ પ્રકારની એક આંતરિક ઉણપથી આંતરિક અનેક પ્રકારની મર્યાદાઓથી હું પીડાઈ રહ્યો છું. દેશ કાળ દેશની મર્યાદા, સ્થળની મર્યાદા, એક સ્થળે છું અન્ય સ્થળે નથી, એ ઘણીવાર આપણે સારી આવે છે. એક જ કાળ ક્રમમાં છું, એક જ કાળ વિભાગમાં છું, પહેલાંય નહોતો ને પછી નહીં હોવ, એ પણ આપણે મર્યાદા બહુ ચાલે છે. હું મનુષ્ય છું અને મારામાં બીજા બધા ઘોડા જેવી દોડવાની શક્તિ નથી, માછલી જેવી તરવાની શક્તિ નથી, પક્ષી જેવી ઉડવાની શક્તિ નથી. એ રીતે આ ઉપાધિથી પણ હું મર્યાદિત છું. એ વસ્તુત્વની મર્યાદા કહેવાય, વિશેષતાની મર્યાદા કહેવાય. સ્થળની મર્યાદા, એક જ સ્થળે છું અન્ય સ્થળે નહીં, એક સમયે. કાળની મર્યાદા, અમુક જ કાળખંડમાં છું, એની પહેલાં નહીં પછી નહીં. વસ્તુની મર્યાદા, હું મનુષ્યત્વ ધરાવું છું, બીજી વિશેષતાઓ ધરાવતો નથી. આમ સ્થળની દ્રષ્ટિએ મર્યાદિત છું, કાળની દ્રષ્ટિએ મર્યાદિત છું, વિશેષતાની દ્રષ્ટિએ મર્યાદિત છું. આ બધી મર્યાદાઓનો સતત અનુભવ કરું છું. હવે મર્યાદાઓ મને આમ તો ન ચાલે, પણ મર્યાદાઓ અહમ પર કેન્દ્રિત હોય. હું મર્યાદિત છું ત્યારે મારે માટે સમસ્યા એટલા બને છે કે મર્યાદિત હુંનું મર્યાદિત પણ મને સ્વીકાર્ય નથી. અન્યત્ર જે હોય ખરું એની મને ચિંતા નથી, પણ હુંનું મર્યાદિત પણ હુંમાં કોઈ પ્રકારની ઉણપ એ મને સ્વીકારી નથી. હું કંઈક લઈને જ જન્મ્યો છું. એવું કે મેં એક દિવસ નક્કી કર્યું કે મારે મુક્ત બનવું છે. ત્યારે મારા વિશે અસહાયતાનો અનુભવ કરો. મારું ધાર્યું થતું નથી, મારે જોઈએ થતું નથી જોઈએ થઈને રહે છે, આવો અનુભવ કરો. હું દુઃખી થઈ જાઉં છું.
આમ જ્યારે જ્યારે હું જોઉં કે હું મારી પોતાની અપેક્ષામાં ઊણો ઉતરું છું, મારી પાસેથી મને અનેક અપેક્ષાઓ છે અને વારંવાર હું અનુભવું છું કે અપેક્ષામાં ઊણો ઉતરું છું. હું સાચો જ હોવો જોઈએ, સફળ હોવો જોઈએ વગેરે આ પ્રકારની અપેક્ષા મારી પાસે છે. વારંવાર જોઉં છું કે ભાઈ હું અપેક્ષા રાખું છું એવું નથી. આ રીતે આ હું એટલે કે આત્માની ઉણપની સમાન છું એ મને દુઃખી કરે છે. આ મારા દુઃખનું મહાન કારણ છે. અત્યારે મારા વિશે જે અનુભવ કરી રહ્યો છું અથવા તો મારો જે ખ્યાલ ધરાવી રહ્યો છું એ પ્રત્યેક ખ્યાલ મને દુઃખી કરનારો છે. સીધે સીધો કે આડકતરી રીતે હું સ્વામી છું. અરે બધું કોઈ પણ ખ્યાલ, ગુરુ છું, શિષ્ય છું, પિતા છું, પુત્ર છું, માં છું, જે કંઈ ખ્યાલ હોય કે રાજા છું, મહાન છું, સફળ છું, આ દરેક 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 ખ્યાલમાં મર્યાદિતતા તો સંકળાયેલી છે જ. અને સાથે સાથે હું હોવો જોઈએ એટલો તો મહાન નથી જ, હોવો જોઈએ એટલો ધનવાન તો નથી જ. અને માટે દરેકની અંદર આ પ્રકારનો એક અસંતોષ છે. એટલે એક તો ક્ષયિષ્ણુત્વ છે, એટલે કે હું ક્ષયિષ્ણુ છું, મારો સમયની અંદર મર્યાદા છે અને ક્ષીણ થનારો છું, નષ્ટ થનારો છું. સાતિશયત્વ મારા કરતાં ચડિયાતી અનેક વસ્તુઓ છે. આ પ્રકારની સભાનતાઓ હંમેશા હું સાથે સંકળાયેલી જ હોય છે. અને આ પ્રત્યેક વસ્તુ મને દુઃખી કરનારી હોય છે. એટલે હું જે છે અથવા હું વિશેના જે ખ્યાલ કે નિર્ણયો ધરાવું છું એ મારા દુઃખનું કારણ છે. આપણા જીવનમાં દુઃખનું કહો, બંધનનું કહો, શોકનું, વિષાદનું. અર્જુનને વિષાદ જોઈએ તો એ પણ ભલે બહારથી એમ લાગતું હોય કે અમારા ગુરુજનો છે, વડીલો છે, મિત્રો છે, સંબંધીઓ છે, બધાનું મૃત્યુ થશે વગેરે વગેરે, એ મૃત્યુ એને દુઃખનું કારણ એમ જણાય બહારથી. પણ એ વસ્તુ જ્યારે હું સાથે જોડાય ને ત્યારે હવે એને ખબર આ બધા વગર હું શું કરીશ, આ નહીં હોય તો મારું શું થશે, એ નહીં હોય. પણ આ હું જે છે ને એ કેવો અસહાય બની જઈશ, કેવો એકલો અટુલો બની જઈશ. આ આત્માની એકલાપણું, અટુલાપણું, અસહાયપણું આને દુઃખી કરે છે. ભલે આપણે એમ લાગે કે ભાઈ આના દ્રોણ અને ભીષ્મના મૃત્યુથી દુઃખી થાય છે, ભલે કોઈએ માનતું હોય, પણ કોઈ આપણે દુઃખી કરતું નથી. આ એક બધું દુઃખ છે હું પર કેન્દ્રિત છે. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્માની જ કામના, આત્માની જ અનુકૂળતા, આત્માનું સુખ, આત્માની જ મુક્તિ, એ જ બધું આપણા માટે મહત્વનું છે પ્રત્યેક ક્ષણે. એટલે જ્ઞાન દ્વારા મુક્તિ પણ મારા એટલે હું વિશેના આ બધા ખ્યાલો ભ્રમ છે, અજ્ઞાનની ઉપજ છે. એટલે મારા વિશે જે હું માનું છું એ બતાવે છે કે મારા જીવનનું અજ્ઞાન છે. એટલે વિચાર કરી જ્યારે શાસ્ત્રના વાક્યોનો તેનું ફળ શું છે તો કે જ્ઞાન દ્વારા વિચાર, જ્ઞાન જન્માવે, તત્વમસી એ દ્વારા મુક્તિ. કેવી રીતે? તરતિ શોકમ આત્મવિદ ઇતિ. આત્મવિદ શોકમ તરતિ. આત્મવિદ આત્માનમ જાનાતી. આત્માને જાણે આત્મવિદ કહેવાય, આત્મજ્ઞાની. શોકને તરી જાય છે. ક્યારે એવું બને? આત્માનું અજ્ઞાન શોક જન્માવતું હોય તો. આત્માના જ્ઞાનથી શોક ક્યારે દૂર થાય? આત્માના અજ્ઞાનથી શોક જન્માવતો હોય તો. એનો અર્થ એ થયો કે બધો શોક આત્માના અજ્ઞાનમાંથી. અજ્ઞાન કયા પ્રકારનું છે? અજ્ઞાનના
બે પાસા છે, આવરણ અને વિક્ષેપ. પહેલાં તો આત્માના પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું. વિક્ષેપ એટલે પોતાને વિપરીત રૂપે જાણવો. અન્નમ જ્ઞાન. હું બ્રહ્મ છું તો ન જ જાણું, હું અલ્પ છું, તુચ્છ છું, મર્યાદિત છું. આવો ખ્યાલ હોવો, આવું અજ્ઞાન ત્યાં ઉપજે છે. આ જ્ઞાન છે બધો શોક જન્માવનારું છે. મારામાં હંમેશા ઉણપ જન્માવનારું છે. મારા વિશે એટલે ટૂંકમાં એટલે જ મને મારા વિશે કોઈ સન્માન નથી. દુનિયા પાસે સન્માન ઈચ્છવાનું કારણ એ છે કે મને મારા વિશે સન્માન નથી. ચાલો, એટલે શોક એમાંથી જન્મે છે. તરત શોકમાં આત્મવેદ. એ આત્માનું મારું વાસ્તવિક જ્ઞાન થાય કે મારામાં મારા વિશે ખ્યાલ છે, બધા ભ્રમ છે, એ તો ઉપાધિની મર્યાદાને હું સાથે જોડવાથી થયેલા છે. એટલે આપણે આત્માનાત્મ વિવેક શીખવે કે ભાઈ તું તો સાક્ષી છે, તું ચૈતન્ય છે, સાક્ષી છે, પ્રકાશક છે. અનાત્મા સાથે ઉપાધિ સાથે તારો કોઈ સંબંધ જ નથી. એ પ્રકારે આત્મવેદ, જેને આત્માનું જ્ઞાન થાય, બધો શોકથી મુક્ત થઈ જાય. કારણ કે બધા પ્રકારના ભ્રમથી કે ખોટા ખ્યાલથી મુક્ત થઈ જાય. બ્રહ્મવિદ બ્રહ્મય ભવતી. ખરેખર વાક્ય બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી. આને કારણે પ્રસિદ્ધ છે પણ છે. બ્રહ્મ વેદ બ્રહ્મય ભવતી. ક્યાં આવે છે? મુંડકો પર. સયો હોય પરમમ બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી. આ પ્રકારનું વાક્ય છે. બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે. ઇત્યાદિ શ્રુતે. એક વાક્ય શું કહે છે? આત્મવિદ શોકમ તરતી. જેના આત્માનું જ્ઞાન જન્મે છે એ બધા શોકને તરી જાય છે. એટલે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે દુઃખની નિવૃત્તિ. બ્રહ્મવેદ બ્રહ્મય ભવતી. બ્રહ્મનું જ્ઞાન થાય, એ બ્રહ્મ બની જાય, પૂર્ણ બની જાય, અનંત બની જાય. એટલે કે નિરતિશય સુખ પ્રાપ્તિ. એટલે બે વાક્યો કયા? એક વાક્ય કે આત્મજ્ઞાનથી મનુષ્ય બધા દુઃખથી મુક્ત થઈ જાય. બીજું વાક્ય છે કે એને નિરતિશ બ્રહ્મ એટલે પૂર્ણતા પ્રાપ્ત થાય, અનંતતા પ્રાપ્ત થાય, નિરતિશ સુખ પ્રાપ્ત થાય. ઇત્યાદિ શ્રુતે. એટલે આ પૂર્વ પક્ષે ચાલે છે. એ શું કહી રહ્યા છે કે આ વેદાંતનો વિષય પણ નક્કી કરી શકાય એમ છે, આ પ્રયોજન પણ નક્કી કરી શકાય કે મુક્તિ પ્રયોજન છે. તથા સંબંધોપી. અધિકારી વિષય પ્રયોજન નક્કી થયું. સંબંધ તથા સંબંધોપી અધિકારીના વિચારસ્ય કર્તવ્યતા રૂપ. જાત જાતના સંબંધો હોય, પણ અધિકારી જે છે એણે વિચાર સાથે શું કરવાનું? મારે વિચાર કરવાનો છે. આત્મા વરે શ્રોતવ્ય વિચારયતવ્ય. ટૂંકમાં આત્મા વિશે શ્રવણ કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ. અન્વેષતવ્ય, વિજિજ્ઞાસિતવ્ય. એટલે મારો વિચાર થાય શું સંબંધ છે? વિચાર મારું કર્તવ્ય, મારે વિચાર કરવો જોઈએ. એટલે મારી એટલે કે અધિકારીના વિચારસ્ય કર્તવ્યતા રૂપ હૈ. અધિકારી હું છું અને મારે શું વિચાર મારે કરવાનો છે? કર્તવ્ય. શ્રોતવ્ય કર્તવ્ય. તેથી હું જે અધિકારી છું, મારે વિચાર થાય શું સંબંધ છે? કે વિચાર કર્તવ્યતા રૂપ સંબંધ. વિચાર કર્તવ્ય છે, મારે કરવો જોઈએ. એ પ્રકારનો મારે સંબંધ છે કર્તવ્યતા રૂપ. કર્તવ્ય. મોક્ષ સાથે સંબંધ છે? ફલસ્ય પ્રાપ્યતા રૂપ. મોક્ષ તો પ્રાપ્ત કરવાનો છે એવો સંબંધ છે. મારી એને મોક્ષ એવો સંબંધ છે
મારે મોક્ષને પ્રાપ્ત કરવાનો છે, મોક્ષ એટલે પ્રાપ્તવ્ય છે. મારી અને વિચાર વચ્ચે શું સંબંધ છે? વિચાર કરવાનો છે, કર્તવ્ય છે. વિચાર સાથે કર્તવ્યતારૂપ સંબંધ, મોક્ષ સાથે પ્રાપ્યતારૂપ સંબંધ. આ પ્રકારે યથાયથમ યોગમ સુબોધ, એટલે આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારના સંબંધ છે એ આપણે નક્કી કરી છે કેમ છે. અધિકાર નિશ્ચય કરી શકીએ એમ છે, પ્રયોજન નિશ્ચય કરી શકીએ એમ છે, વિષય નિશ્ચય કરી શકીએ એમ છે, અને આ સંબંધનો નિશ્ચય પણ આપણે કરી શકીએ એમ છે. તસ્મા આ બધાનું છેવટે આ નિષ્કર્ષ શું નીકળે? તસ્માત ઇદમ સૂત્રમ વ્યર્થમિતિ ચેત. આ પૂર્વ પક્ષ છે. સૂત્ર આપણને અનુબંધ ચતુષ્ટયનો બોધ આપે છે કે અનુબંધ ચતુષ્ટય નિર્ણય કરવા માટે આ સૂત્ર છે. પણ સૂત્ર વગર વેદાંતના વાક્યો જાતે જ નિર્ણય કરી શકીએ છીએ, તો પછી આ સૂત્રની આવશ્યકતા નથી. તસ્માત તે કારણથી ઇદમ સૂત્ર વ્યર્થમિતિ છે. એટલે આ સૂત્ર કેવું છે? વ્યર્થ છે, અર્થાત એનો કોઈ ઉપયોગ નથી. વ્યર્થ વસ્તુ શાસ્ત્રમાં હોઈ ના શકે. અંતેથી આ સૂત્ર વગર આગળ વધો. દરેક વખત આવું કરશે. આપણે આગળ વધવા નહીં છે. દરેક પૂર્વ પક્ષનું આ જ કામ છે. કઈ ને કે એમને હાડકા નાખવા, કઈ ને કઈ વિઘ્ન ઊભા કરવા, એમ કરીને આપણી પાસે વિચાર કરાવડાવે છે. દરેક વસ્તુ કરતા પહેલા એની ઉપયોગિતા નક્કી થવી જોઈએ, એની જરૂરિયાત નક્કી થવી જોઈએ. એ સમયે કશું કરવું ના જોઈએ. તો શાસ્ત્રનું અધ્યયન કરતા પહેલા પણ એની ઉપયોગિતા જોઈએ, જરૂરિયાત જોઈએ, નક્કી થવું જોઈએ ને. તો જ આપણામાં શાસ્ત્રનું અધ્યયન કરવાની કે વિચાર કરવા માટેની ઉત્સાહ, પ્રેરણાનો ઉત્સાહ જન્મે, તો ના જન્મે. મોટિવેશન. એટલે આ સૂત્ર ઉપયોગી હોય, જરૂરી હોય તો જ આપણે અભ્યાસ કરીને ન કરીએ. એવું લાગે છે કે આ સૂત્ર જે કહેવા માગે છે એ તો આપણને શાસ્ત્રમાં અન્યત્ર પ્રાપ્ત થાય છે, અને માટે આ સૂત્ર વ્યર્થ છે, એનો કોઈ ઉપયોગ નથી, કોઈ પ્રયોજન સિદ્ધ કરતું નથી. સૌત્ર અથ આદિ શબ્દબોધિતસ્ય અધિકાર્યાદિ અર્થસ્ય અધિકાર્યાદિ પ્રતિપાદક શ્રુતિભિઃ જ્ઞાતુમ શક્યત્વાत्. આ સૂત્ર અનુબંધ ચતુષ્ટય છે. સૂત્ર અધિકારી, સંબંધ, વિષય, પ્રયોજન, જે નિર્ણય કરવા માટે સૂત્ર છે એ નિર્ણય તો શાસ્ત્રના બીજા વાક્યોથી થઈ શકતો હોય તો સૂત્ર વ્યર્થમ, સૂત્ર વ્યર્થ છે. એથી શંકિતો અભિપ્રાય, આ શંકા કરનારનો આવો અભિપ્રાય છે. એટલે આપણે આગળ કહે છે ના, આ બધો પૂર્વ પક્ષ જે બરાબર છે ને, કેવી સરસ રીતે પૂર્વ પક્ષ જે છે એનો વિકાસ કરવામાં આવ્યો. વાત તો સાચી જ છે ભાઈ. એટલે આવી રીતે ભાષ્યકાર પૂર્વ પક્ષ એવી રીતે રજૂ કરે કે આપણે વાત જ સાચી છે. તો ઘણી વાર એમ લાગે હવે ભાષ્યકાર કશું ખરા ફસાઈ ગયા છે. આમ છોકરાઓ પણ એકદમ આમ 10th ક્લાસની અંદર પણ ચર્ચા થાય ને ત્યારે લોકોમાં આમ ટેન્શન થાય કે શું થશે હવે ભાષ્યકાર કેવી રીતે ઉત્તર આપવાના છે. એમ લાગે બરોબર ભાષ્યકાર તો આમ એકદમ સાણસાણ જકડાઈ ગયા લાગે છે. ઉત્તર આપે ના, ટૂંકમાં તમે કહો છો એ બરાબર નથી, એ નામાં બધો જ ઉત્તર આવ્યો. બાકી બધું આ ન છે ને એની વ્યાખ્યારૂપ છે. તાસામ અધિકાર્યાદિ શ્રુતિનામ સ્વાર્થે તાત્પર્ય નિર્ણાયક ન્યાયસૂત્ર ભાવે. શાસ્ત્રના વાક્યો તો તમે કયા? તરતિ શોકમાત્મવેદ તત્વમસી વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ. આમ
બધા વાક્યો દ્વારા તમે આ નિર્ણય કર્યો તો બરાબર છે, પણ વાક્યનો અર્થનો પહેલાં નક્કી કરે કે આ વાક્ય જે છે, પ્રશ્ન એ થાય કે સ્વાર્થે તાત્પર્ય, આ પછી પાછી મીમાંસાની વ્યાખ્યા છે, એટલે એમનો આ વિષય છે. પણ શાસ્ત્રમાં બે પ્રકારના વાક્ય હોય. એક વાક્ય એવું હોય જે પોતાના જ અર્થમાં તાત્પર્ય ધરાવતું હોય, બીજા વાક્ય એવા હોય જે બીજાને બીજો અર્થ જેમ કે વિધિ હોય, એ વિધિ વગેરે છે એને પુષ્ટ કરવા માટેનાનું તાત્પર્ય ધરાવતા હોય. સ્વાર્થે તાત્પર્ય કે પછી પરાર્થે તાત્પર્ય, એટલે કે વાક્ય જેવું છે તેવો જ અર્થ લેવાનો કે વાક્ય પછી બીજા કશી વસ્તુને સમજાવવા માટે છે, બીજી કશી વસ્તુને પોષવા માટે છે, બીજી કશી વસ્તુને સહાય કરવા માટે છે. બધા વાક્યો તો આપણે વ્યવહારની અંદર બધા વાક્યો મુખ્ય વાક્યો ના જ હોય ને. કંઈક એક વાક્ય બોલીને સમજાવીએ, અનેક વાક્ય બોલતા હોઈએ આપણે. તો હવે તમે જે કહો છો અધિકારીનું વાક્ય તમે કહ્યું, જેને તમે નિર્ણય કરો કે ભાઈ આ અધિકારી છે, કે આ વિષય છે, કે આ પ્રયોજન છે, આ સંબંધ છે, એ બધા વાક્યો સ્વાર્થમાં તાત્પર્ય ધરાવે છે. ટૂંકમાં એમનો અર્થ કહે છે એ પ્રકારે જ કરવો કે પછી એ વાક્ય બીજા કોઈ પ્રયોજનથી કહેવામાં આવ્યું છે. શ્રુતિ નામ સ્વાર્થે તાત્પર્ય નિર્ણાયક. આમાં બીજા વાક્યો કેવા હોય, જે ધારો કે અર્થવાદ હોય, કશી વસ્તુની સ્તુતિ માટે હોય, અને મુખ્ય વાક્ય છે વિધિ. વિધિ એટલે જ્યાં આપણે કંઈક આદેશ આપવામાં આવે ને એ મીમાંસકોની દ્રષ્ટિએ મુખ્ય વાક્ય છે, જેમ કે શ્રોતવ્ય. અને બાકીના બધા એની આસપાસ ફરતા હોય, એને સમજાવવા માટે હોય. તો હવે જે વાક્ય શ્રુતિએ કહ્યું એ પછી બાકીના વાક્યો સ્વાર્થે તાત્પર્ય ન ધરાવનારા હોય, એ બધા શ્રુતિના અર્થને પુષ્ટ કરવા માટે હોય. તો તેવી રીતે આ વાક્ય પોતા સ્વાર્થમાં તાત્પર્ય ધરાવનારા છે. તમે જ અધિકારી વિષયનો નિર્ણય કર્યો કે પછી પરાર્થે તાત્પર્ય ધરાવનારા છે, એવું કોઈકે નક્કી કરવું પડે. કેમ ભાઈ? એટલે કે છે શ્રુતિનામ સ્વાર્થે તાત્પર્ય નિર્ણાયક ન્યાય સૂત્ર ભાવે. ન્યાય છે એટલે કે યુક્તિ. તો ન્યાય કહો, યુક્તિ કહો, એ દ્વારા ખરેખર તો એટલે કોઈ પણ આપણે વાક્ય સાંભળીએ ને, જેમ કે શાસ્ત્રનું, ત્યારે આપણે હંમેશા મનમાં એટલે બુદ્ધિમાં વિચાર તો કરી યુક્તિથી કે આ વાક્યનું બરોબર છે કે નહીં, આનો અર્થ શું થવો જોઈએ. આપણું મન કે બુદ્ધિ હંમેશા સમજીને જ એનો અર્થ કરતું હોય, તે માટે તર્ક કરતું હોય. આ પ્રક્રિયા બધી સૂક્ષ્મ રીતે મનમાં ચાલતી હોય એટલે આપણે ધ્યાન કદાચ ના આપ્યું હોય. ભાઈ પીએમ આવવાના છે એવું કંઈક ધારો કે કશું વાક્ય સંભળાય એટલે તરત આપણું મન કે ભાઈ શા માટે આવતા હોય જોઈએ, શું પ્રયોજન હશે, પછી ક્યારે આવશે, શું છે. આમ અનેક આવા બધા પ્રશ્નો થાય બધા. એક વાક્યને સમજવા માટે પછી આપણી બુદ્ધિ આ પ્રકારના અનેક બીજા પ્રશ્નો પૂછે અને એના ઉત્તરો પછી નિર્ણય થાય મનમાં. હું હોય તો આપણે ક્યાંક જવું છે કે નથી જવું વગેરે વગેરે, આપણે એ પ્રયોજન હોય કે ભાઈ ટીવી ક્યારે ચાલુ કરવું, ક્યારે શું કરવું, જે કશું આપણે કરવાનું હોય તે આપણે કર્તવ્ય નિર્ણય કરવાનો હોય. તો તેવી રીતે આ વાક્યો બધા છે એનો અર્થ કરવા માટે જે તર્ક જોઈએ એને ન્યાય કહેવામાં આવે છે. ન્યાય કહો, યુક્તિ કહો, તર્ક કહો. આમ દરેક વાક્યનો અર્થ સમજવા માટે ન્યાય કે યુક્તિ કે તર્ક જોઈએ તો જ એ વાક્યનો અર્થ સમજી શકાય. શ્રુતિનામ સ્વાર્થે તાત્પર્ય નિર્ણાયક ન્યાય સૂત્ર ભાવે. અધિકાર્યાદિ
તમે જે શ્રુતિઓ કહી કે આથી અધિકાર નિર્ણય થાય, આથી વિષયનો નિર્ણય થાય, આથી તાત્પર્ય પ્રયોજનનો નિર્ણય થાય, એ બધા શાસ્ત્રના વાક્યો તો ખરા, પણ એમનો અર્થનો નિર્ણય કેવી રીતે કરવો? એ વાસ્તવમાં સ્વાર્થે તાત્પર્ય પોતાના અર્થમાં તાત્પર્ય ધરાવે છે, એનો સીધો જ અર્થ કરવાનો કે પછી એ બીજી કશી વસ્તુને મારે, કારણ કે આપણે ભાઈ ચાલો રિક્ષા લઈશું, પણ રિક્ષાનું પ્રયોજન શું હોય તો ફલાણી જગ્યાએ જવાનું સ્ટેશન, એનું પ્રયોજન શું હોય તો કે ભાઈ દિલ્હી જવાનું, પ્રયોજન શું હોય તો ફલાણી જગ્યાએ જવાનું. આ દરેક વસ્તુ જે છે એ કોઈ અન્ય વસ્તુ માટે કહેવાયેલી છે. મારે ઋષિકેશ જવું છે એનું સ્વાર્થે તાત્પર્ય, ભાઈ ટિકિટ બુક કરાવી છે, આ બધાનું તાત્પર્ય શેમાં છે? ઋષિકેશ જવામાં છે. એ ટિકિટ બુક કરવી એ વાક્ય જે છે એનું સ્વાર્થમાં તાત્પર્યનું પરિણામ, એનું પ્રયોજન બીજું કંઈક છે. એટલે ઘણું બધું આપણે કરીએ ઋષિકેશ પહોંચવા માટે, એ બાકીની બધી પ્રક્રિયાઓ છે ઋષિકેશને પહોંચવા માટે છે. ઋષિકેશ જવું છે સ્વાર્થે તાત્પર્ય ધરાવે છે, બાકીની વસ્તુઓ ઋષિકેશમાં પહોંચાડવા દ્વારા તાત્પર્ય ધરાવે છે. એ ટિકિટ બુક કરવી અને પછી ફલાણા દિવસે 6 વાગ્યાની પ્લેન છે, 3 વાગે 4 ઉઠવાનું, 4 વાગે નીકળવાનું, વગેરે વગેરે. એટલે અહીં કહે છે કે ભલે તમે આ બધા વાક્યો કહ્યા, એ સ્વાર્થમાં તાત્પર્ય ધરાવે છે કે નહીં એ નક્કી કરનારો તો ન્યાય હોવો જોઈએ, યુક્તિ હોવી જોઈએ. એ ન્યાય આપણને આ સૂત્ર આપે છે. તાત્પર્ય નિર્ણાયક ન્યાય સૂત્ર ભાવે, એ બધા વાક્યોના તાત્પર્ય નિર્ણય કરવા માટે આ ન્યાય સૂત્ર છે. કેમ વિવેક, નહીતર આ પ્રશ્નો રહી જાય. કેમ વિવેક આદિ વિશેષણો અધિકારી કે ભાઈ અધિકારી તમે કહ્યું પરીક્ષ લોકાન કોણ ચિતા એમ કરીને વૈરાગ્ય વિવેક નાસ્ત્ય કૃતઃ કૃતેન વિવેક તદ વિજ્ઞાન, પછી તો નિર્વેદમાયા વૈરાગ્ય, આ બધા વાક્યો નક્કી કર્યું તમે. પછી વાક્યો મુખ્ય અર્થ લેવાનો કે ગૌણ અર્થ લેવાનો, એ તમને એનો નિર્ણય કરવા માટે તમારી પાસે યુક્તિ જોઈએ કે યુક્તિથી નક્કી થાય. આ સૂત્ર છે યુક્તિ તમને આપે છે. જેવી રીતે પ્રશ્નો પૂછે છે કે આવા બધા પ્રશ્નો થાય એનો ઉત્તર આપણને જોવા મળે, મારે યુક્તિ જોઈએ. કેમ વેદાંતાઃ પૂર્વતંત્રેણ ગતાર્થાઃ અગતાર્થાઃ વા. વેદાંત એટલે ઉપનિષદ, પૂર્વતંત્ર એટલે કર્મકાંડ. વેદના 2 કાંડ માનીએ આપણે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. હવે મીમાંસકા એમ કહે છે કે ભાઈ અહીંયા વેદાંત છે એનું કશું સ્વતંત્ર પ્રદાન છે જ નહીં. મીમાંસકો માને કે વેદનો મુખ્ય વિષય કર્મ છે. તો પછી આ તત્વમસી વગેરે વાક્યો તો એને એ લોકો અર્થવાદ કે એ તો ખાલી આ યજમાનને કે તું બ્રહ્મ છે એ પ્રકારે ધ્યાન કર અને પછી કર્મ કરીશ તો વધારે તારું કર્મ તો કે વધારે શક્તિશાળી બનશે. આ વાક્યોનો આપણે કરીએ છીએ ને એ સિવાયના અર્થમાં નિર્ણય કરવાના પણ થતા હોય છે. તમે કહ્યું કે આનો અર્થ એવો થાય કે તત્વમસી એટલે તત્ અને ત્વમનું એક ઐક્ય પ્રકટ કરનારું મહાવાક્ય. નહીં નહીં, આ તો ઉપાસનાનું વાક્ય છે. તું બ્રહ્મ છે એવી જાતની ભાવના કર અને ધ્યાન કર. હવે એ વાક્યનો અર્થ થઈ શકે? આમ એક વાક્યના એકથી વધારે અર્થ થઈ શકે. એટલે પ્રશ્ન થાય કે એનો કયો અર્થ કરવાનો. એટલે કેટલાક પ્રશ્નો અમે રજૂ કર્યા કે વેદાંતા પૂર્વતંત્રેણ ગતાર્થા અગતાર્થા. આ વેદાંતમાં તત્વમસી કહેવામાં આવ્યું એ આગળ કર્મકાંડમાં એ જે કહેવા માગે છે એનો સમાવેશ થઈ ગયો કે નહીં? તત્વમસીને તમે જીવ બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનારું કહો તો નહીં, તત્વની ઉપાસનાનું વાક્ય કહો તો કર્મકાંડમાં આવી ગયું.
એ તત્વમસી વાક્યથી તમે શું નિર્ણય કરશો? તત્વમસી વાક્યનો અર્થ જ્ઞાન થાય કે ઉપાસના થાય એ નિર્ણય કરો છો ને. કેમ બ્રહ્મ પ્રત્યેક અભિન્નમ નવા કહે છે તું બ્રહ્મ છે, એ દ્વારા તું બ્રહ્મ છે એવી જાતની ભાવના કરે, ધ્યાન કરે, એવું કહે છે કે તું બ્રહ્મ છે મુખ્ય અર્થમાં કહે છે. કિમ બ્રહ્મ પ્રત્યેક અભિન્નમ આત્મ અભિન્ન છે કે નહીં એ વાક્યથી નિર્ણય ના થાય. એના પર ભાઈ વિચાર કરવો પડે, એના માટે ન્યાય યુક્તિ જોઈએ. કે મુક્તિ સ્વર્ગાદિવત લોકાંતરમ આત્મ સ્વરૂપાવા. મુક્તિનું મોક્ષનું શું સ્વરૂપ છે? મીમાંસો કહે મુક્તિ એટલે સ્વર્ગની પ્રાપ્તિનું મુક્તિ કે તો સ્વર્ગાદિવત લોકાંતરમ સ્વર્ગ વગેરે અન્ય લોક પ્રાપ્ત કરવા એ મુક્તિ છે. આત્મ સ્વરૂપાવા કે આ મુક્તિ આત્માનું સ્વરૂપ છે. મુક્તિ એ અપ્રાપ્ત છે કે પ્રાપ્ત છે? મુક્તિ કે મોક્ષ અપ્રાપ્ત છે તો પછી કર્મ એનું સાધન બને, અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન કર્મ. પણ મુક્તિ જો આત્માનું સ્વરૂપ જ હોય તો પછી જ્ઞાન એનું સાધન બને. કારણ કે આત્માનું સ્વરૂપ હોય અને છતાં આપણને એનો અનુભવ ના થતો હોય અથવા છતાં આપણને મુક્તિ ન લાગતો હોય એનો જ્ઞાન છે આપણું, તો કયું અંતર છે મારીને મુક્તિ વચ્ચે? મારીને મોક્ષ અંતર શું છે? કોઈ સ્થળનું અંતર છે કે મારે એક સ્થળેથી એક લોકમાં બીજા લોકમાં જવું ના મુક્તિ? કાળનું અંતર છે મર્યા પછી મુક્તિ? વિશેષતાનું અંતર છે મારામાં કંઈ અમુક પ્રકારનું પરિવર્તન લાવો તો મુક્તિ? કે પછી મુક્તિ નિત્ય પ્રાપ્ત છે? મુક્તિ અપ્રાપ્ત છે કે નિત્ય પ્રાપ્ત છે? તો એ નિર્ણય કરવો પડે ને. તો સાધન જુદું થઈ જાય. અપ્રાપ્ત હોય તો કર્મ સાધન બને, નિત્ય પ્રાપ્ત હોય તો જ્ઞાન સાધન બને. નિત્ય પ્રાપ્ત કેમ જ્ઞાન? કારણ કે નિત્ય પ્રાપ્ત છે અને છતાં મારી હું બદ્ધ માનું છું. શાસ્ત્ર એમ કહેતું કે તું બ્રહ્મ છે, તું નિત્ય મુક્ત છે, પણ મારો અનુભવ તો જુદો છે. તો પછી એનો અર્થ કે મારામાં જે ખ્યાલ છે ખોટો ખ્યાલ છે, એ ભ્રમ છે, એ અજ્ઞાનથી જન્યો છે. પણ અજ્ઞાન દૂર કરવાની જરૂર છે. મુક્તિને પ્રાપ્ત કરવાની જરૂર નથી, ભાઈ જવાની જરૂર, પરંતુ અજ્ઞાન મને મુક્તિથી દૂર રાખી રહ્યું છે. અજ્ઞાન રૂપી જે અંતર છે એ દૂર કરવાનું છે જ્ઞાનથી. એ મુક્તિનું સ્વરૂપ શું છે? કોઈ અન્ય લોકમાં જવાથી મુક્ત થઈશ કે આત્મ સ્વરૂપ આવા? મુક્તિ આત્માનું સ્વરૂપ છે. અજ્ઞાનને કારણે બધો એવું લાગે છે, તેથી જ્ઞાનથી મુક્ત થવાનું છે. શું છે? એ સંશય. તમે આ બધા વાક્યો તો જાણે કયા અમને? આવા પ્રશ્નો તો રહેતા જ હોય છે. એટલે વાક્યના અર્થનો નિર્ણય કરવામાં પ્રશ્ન રહેતા હોય છે. વાક્ય તો બધા કયા તત્વમસી વગેરે વગેરે, પરંતુ એનો અર્થ કેમ કરવો? એકથી વધારે અર્થ થઈ શકતા હોય છે, મારે કયો અર્થ કરવો? હવે દરેક અધિકરણમાં જોઈશું કે વેદાંતના કેટલાક વાક્યો છે જેને એકથી વધારે અર્થ થઈ શકે. એવા વાક્યો અહીંયા આગળ ચર્ચા માટે લેવામાં આવતા હોય. અને તો પછી સંશય એના માટે જન્મે કે ભાઈ આનો આવો અર્થ થાય કે પેલો થાય. તો પછી આપણે વિચાર કરવો પડે. એટલે જ્યાં સુધી આવા વાક્યના અર્થનો નિર્ણય થાય તે સંશય ના દૂર થાય. સંશય અનિવૃત્તે, સંશયની નિવૃત્તિ ન થાય જ્યાં સુધી એ વાક્યના અર્થનો નિશ્ચય ન થાય ત્યાં સુધી આપણે યુક્તિ જોઈએ, એટલે કે ન્યાય જોઈએ, સૂત્ર જોઈએ. તસ્માત આગા વાક્યૈ આપાતતઃ પ્રતિપન્ન અધિકાર્યાદિ નિર્ણયાર્થમ ઇદમ સૂત્રમ આવશ્યકમ. તસ્માત આગમ એટલે વેદ. આગા વાક્યૈ વેદાંતના વાક્યો વડે તમે જે બધા વાક્યો વાંચી ગયા બરાબર છે બધા, તમે જે કહ્યું કે આ વાક્ય
અધિકારીનું વર્ણન છે આ વાક્યમાં, પ્રયોજનનું વર્ણન છે, વિષયનું વર્ણન છે, સંબંધ બધું વર્ણન તો બરાબર છે, પણ એ વાક્યનો અર્થ શું કરવાનો એ માટે યુક્તિ જોઈએ, ન્યાય જોઈએ. એના માટે આ સૂત્ર છે. તસ્માત આગળ વાક્ય આગળ એટલે વેદાંત, અહીંયા આગળ એટલે શાસ્ત્ર. શાસ્ત્રના વાક્યો વડે આપાતત પ્રતિપન્ન અધિકારી, આ બધે સામાન્યતા. આપાતત એટલે તમને સામાન્ય જ્ઞાન થયું, એનો નિર્ણય થયો નથી. હા ભાઈ, મેં સાંભળ્યું છે, મેં ટિમ્બકટુ ફલાણી જગ્યા આવ્યું, ન્યુઝીલેન્ડમાં આવી વસ્તુઓ છે, હિમાલયમાં આવું છે, આવી આપણે આવું સાંભળેલું જ્ઞાન હોય. આપાતત હોય એટલે કે જે આપણા અપરોક્ષ જ્ઞાનનો વિષય ના હોય. તો સામાન્યતયા આપણને જ્ઞાન હોય. પ્રતિપન્ન અધિકાર્યાદે નિર્ણયાર્થમ, એટલે સામાન્યતયા તમને ખબર પડી પેલા વાક્ય અધિકારી કોને કહેવાય. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ કે ભાઈ તરત શોગમાત્મવેદ બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી. આ પ્રકારે સામાન્યતયા નિર્ણય કર્યો કે ભાઈ બ્રહ્મનો જ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એ કયું બ્રહ્મ છે? સગુણ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ છે. પ્રાપ્ત કરો એટલે શું? હમણાં જ પ્રાપ્ત થાય, મરીને પ્રાપ્ત થાય. માટે એ બધા વાક્યોનો નિર્ણય કરવા માટે આપણી પાસે યુક્તિ જોઈએ કે એ પ્રાપ્ત કરવા યોગ્ય છે કે અપ્રાપ્ત, પ્રાપ્ત છે ને અપ્રાપ્ત માનવામાં આવે છે વગેરે. એટલે પેલા તમે જે બધા વાક્યો કહ્યા ને, એ વાક્ય દ્વારા આપણને સામાન્ય ખ્યાલ આવી જાય. એને આપાતત સામાન્ય ખ્યાલ આવી ગયો, પરંતુ એનો નિર્ણય કરવા માટે કે ભાઈ આ દિશામાં છે, આ દિશામાં બરાબર છે, પણ આ દિશામાં તો પછી ત્રિભેટા આવે અને બધા આવે, એટલે કઈ જગ્યાએ જવાનું એવો વિશેષ નિર્ણય કરવો પડે. વડોદરા તો દક્ષિણ દિશામાં જાઓ, બરાબર છે, પણ અનેક રસ્તા આવતા નિર્ણય કરવો પડે ને બધો. એ સામાન્ય જ્ઞાન થયું, પણ આપણે વિશેષ જ્ઞાન થવું જોઈએ, તોય આપણે વાસ્તવ યાત્રા કરી શકીએ ને. આપાતત પ્રતિપન્ન અધિકાર્યાદિ નિર્ણયાર્થમ, એટલે જે વાક્ય તમે કહ્યું એ વાક્યના અર્થનો નિર્ણય કરીએ ત્યારે જ ખબર પડે કે અધિકારી વાસ્તવમાં કેવો છે, પ્રયોજન શું છે. એ માટે યુક્તિ જોઈએ, એ માટે સૂત્રમ આવશ્યકમ. એટલે સૂત્ર છે ન્યાય આપણને આપે છે. આ બધા વાક્યોના અર્થનો નિર્ણય કરવા માટે જે યુક્તિ જોઈએ, ન્યાય જોઈએ, એ આ ન્યાય સૂત્રો છે, આ ન્યાય ગ્રંથ છે. બ્રહ્મસૂત્ર ન્યાય ગ્રંથ છે. એટલે શું કે વેદાંતના વાક્યોના અર્થનો નિર્ણય કરવા માટે જે યુક્તિ જોઈએ એ યુક્તિ કે ન્યાય પ્રદાન કરનારો છે. શ્રુત્યા પ્રતીતેપી અન્યથાર્થસ્ય સ્વસ્યૈવ ભાસમાનત્વાत्. એમ કહેવામાં આવ્યું કે જેવી રીતે પ્રદીપ્ત અગ્નિમાંથી અનેક તણખા જ્યારે એનું શું તાત્પર્ય? શું એક પરમાત્મા અનેક અંશ જન્મે છે, જીવ પર અંશ છે એવું તાત્પર્ય છે કે વાસ્તવમાં તણખા અને અગ્નિ વચ્ચે કોઈ ભેદ નથી, અભેદનું તાત્પર્ય છે? દ્વાસુપર્ણા સયુજા સખાયા, એક જ વૃક્ષ પર આ બે સમાન પક્ષીઓ છે, એટલે જીવ અને બ્રહ્મ આ બે છે એવું કહેવાનું પ્રયોજન છે કે બંનેના ઐક્યના આ રીતે કહેવામાં આવ્યું છે. આમ યુક્તિ જોઈએ, એક વાક્યથી ના થાય. બીજા બધા વાક્યોને આપણે જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે પછી આપણે નિર્ણય કરી શકીએ. આખા શાસ્ત્રને આપણે ધ્યાનમાં લેવું પડે. આખું શાસ્ત્ર શું કહેવા માંગે છે એનામાં આ વાક્ય કઈ જગ્યાએ ગોઠવાય છે. દુર્યું વાક્ય લઈને તમે નિર્ણય કરો તો એવું થતું હોય છે અને એ નિર્ણય સાચો નથી હોતો. એટલે ન્યાય જોઈએ, યુક્તિ જોઈએ, બધો સંબંધ જોઈએ, ત્યારે વાક્યનો અર્થો નિર્ણય થાય. આપાતઃ સ્વબુદ્ધ્યા વાદભિર્વા,
આપાત સામાન્ય એટલે મારી બુદ્ધિથી મને જ્ઞાન થયું કે ભાઈ બીજા લોકોએ કહ્યું એ પ્રકારે મને સમજ પડી, પણ એ બધું બરોબર છે કે નહીં એમાં શંકાઓ રહી જ જવાની છે. એના માટે ન્યાય જોઈએ. આપાતત પ્રતિપન્ન અધિકાર્યાદિ નિર્ણયાર્થમ, એટલે કે આવી રીતે આપાતત પોતાની બુદ્ધિ વડે કે સામાન્ય રીતે બીજાઓને સાંભળવાથી આપણા મનમાં જે સામાન્ય ખ્યાલ જન્મ્યો હોય એને આપણે એની ખાતરી તો કરવી પડે ને. એ માટે આ સૂત્ર છે, એ નિર્ણય કરવા માટે. તદુક્તમ પ્રકાશાત્મ શ્રીચરણૈ, પ્રકાશાત્મ શ્રીચરણ એટલે અત્યંત પૂજ્ય ભાવથી કહે છે. પ્રકાશાત્મ યતિ એ પંચપાદિકા વિવરણકાર છે. આપણું વિવરણ પ્રસ્થાન, બે પ્રસ્થાન છે, ભાવતી પ્રસ્થાન, વિવરણ પ્રસ્થાન. તો આપણે વિવરણ પ્રસ્થાન જે છે એનું અનુસરણ કરતા હોઈએ છીએ. માટે અહીંયા આગળ પ્રકાશાત્મ યતિનું અહીંયા વાક્ય કહેવામાં આવ્યું. અધિકાર્યાદીનામ આગમિકત્વેપી ન્યાયેન નિર્ણયાર્થમિદં સૂત્રમ ઇતિ. અધિકાર્યાદીનામ આગમિકત્વેપી, અધિકારી વિષય પ્રયોજન સંબંધ અનુબંધ ચતુષ્ટય છે એ બધાનું આગમિક એટલે આગમેન પ્રતિપાદ્યત્વેપી, ટૂંકમાં એમને આપણે શાસ્ત્રથી તો પ્રતિપાદન કરી શકીએ ખરા, પણ જોડે આપણને યુક્તિ પણ જોઈએ તો જ બુદ્ધિ કશી વસ્તુ નથી ક્યારે સમજે, બુદ્ધિ પોતાની રીતે સમજે ત્યારે. અને બુદ્ધિ હંમેશા યુક્તિથી, દરેક પોતાની રીતે યુક્તિ, બધાની સમજ એક સરખી ના હોય, પણ દરેક વ્યક્તિ જે સમજ પર આવી છે એ પોતાની બુદ્ધિ કરેલા યુક્તિ દ્વારા આવી છે. હા, બુદ્ધિ હંમેશા યુક્તિનો પ્રયોગ કરતી હોય, એ દ્વારા નિર્ણય પર આવતી હોય, યુક્તિ સાચી હોય કે ખોટી હોય. એટલા જ માટે લોકો એકની એક વસ્તુ જુદી રીતે સમજતા હોય છે, કારણ કે એ લોકો પોતાના અનુભવ પ્રમાણે જુદી યુક્તિઓ અપનાવતા હોય અને જો નિર્ણય પર આવ્યા હોય. એટલે અધિકાર્યાદિના આગમિકત્વે બી, આગમેન પ્રતિપાદ્યત્વે બી, શાસ્ત્ર વડે પ્રતિપાદન થયું છે કે ભાઈ અધિકારી છે, વિષય છે પ્રયોગ, તો પણ ન્યાય અને નિર્ણયાર્થમ, ન્યાય વડે યુક્તિ વડે નિર્ણય કરવા માટે આ સૂત્ર છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. વાચસ્પતિનો બીજો વાચસ્પતિ તન્મતાનુસારિણા મતમ દૂષયતિ. બીજું ભાવતી પ્રસ્થાન છે. આ કેવું છે પ્રસ્થાન? વિવરણ પ્રસ્થાન. બીજું કયું પ્રસ્થાન છે? ભાવતી પ્રસ્થાન. ભાવતી એ ટીકાનું નામ છે. એક બહુ મહાન વિદ્વાન વાચસ્પતિ મિશ્ર, બહુ મોટા વિદ્વાન થઈ ગયા, એમણે પણ એક ભામતી નામની ટીકા લખેલી છે ભાષ્ય પર, અને બહુ પ્રસિદ્ધ છે અને એના અનેક બધા ચાહકો છે, અનેક બધા અનુયાયીઓ છે. પણ એ ભામતી પ્રસ્થાન આ વિવરણ પ્રસ્થાન છે. એટલે ભામતી પ્રસ્થાન પૂર્વ પક્ષ બને આપણે માટે. આપણે એના માટે પૂર્વ પક્ષ બનીએ, એ આપણા માટે પૂર્વ પક્ષ બને. વાચસ્પતિ તન્મતાનુસાર મતમ દૂષયતી, પણ વાચસ્પતિ મિશ્ર કે ભામધિકાર જે છે એનું મતનું દૂષણ કરે છે. જ્યાં જ્યાં એ ફેર પડતો હોય ત્યાં તો દૂષણ કરવું પડે ને, ભાઈ પેલો સાચો કે આપણે સાચા. કહે છે યે શામ મતે શ્રવણે વિધિ નાસ્ત્યા શ્રોતવ્ય. આ વિધિ છે કે વિધિ છાયા છે. એટલે વાચસ્પતિ કે વિધિ ના હોય. હવે શ્રવણ શબ્દનો શું અર્થ કરવો એના પર આધાર રાખે છે. શ્રવણ એટલે તમે પુસ્તક જોઈએ 8મા પાન પર, તો ત્યાં સરસ પાદનોંધ આપવામાં આવી છે.
भावाधिकार वाचस्पति मिश्र शब्दजन्य बोध को श्रवण कोने कहेवाय? श्रोतव्य श्रवण એટલે શું? આપણે શું કહ્યું? સોચ રહ્યો વિચારહિતવ્ય હે, ટૂંકમાં શ્રવણ ન થાય, વિચાર કરવો જોઈએ એવું આપણે કહ્યું. એ શું કહે છે? શબ્દજન્ય બોધ को ही श्रवण कहते हैं. જ્યારે ગુરુજી શબ્દનું ઉચ્ચારણ કરે એમાંથી બોધ જન્મે ને એને એ શ્રવણ કહે છે. એટલે એ જ્ઞાનને શ્રવણ કહે છે. શ્રવણ ક્યારે કરવું કહેવાય? તમને જે ઉપદેશ કરવામાં આવ્યો એનો બોધ જન્મે, જ્ઞાન જન્મે, એ બોધને કે જ્ઞાનને શ્રવણ કહેવામાં આવે છે. હવે જો ज्ञान ने श्रवण कहो, बोध प्रमाण के अधीन है, पुरुष के अधीन नहीं है. ज्ञानम वस्तु तंत्रम कर्म पुरुष तंत्रम. जानी तो वाक्य છે. આ ચોપડી આ પાદ નોંધ છે તમારી પાસે? હવે હોવી જોઈએ. પુસ્તક મંગાવ્યું પણ નહીં હોય ઘણા લોકોએ. આપણે બીજા પુસ્તકો હોય ને એટલે. પણ હા, ચાલો. એટલે હવે શ્રવણનો અર્થ શું કરવાનો? આપણે વિવરણકાર શ્રવણનો અર્થ વિચાર એમ કરે, ભામતીકાર એમ કહે કે શ્રવણનો અર્થ બોધ કરવાનો. આત્મા શ્રોતવ્ય એટલે કે આત્માનો બોધ થવો જોઈએ. શ્રવણની પરિસમાપ્તિ ક્યાં છે? બોધમાં છે, માત્ર શ્રવણમાં જ નહીં. બોધ છે ને, જ્ઞાનમાં પુરુષનું સ્વાતંત્ર્ય નથી, એમાં વસ્તુનું સ્વાતંત્ર્ય છે. કે ભાઈ આ ઘડો છે, આ પદાર્થ મારી સમક્ષ છે, આ ઘડો છે, એ જાતની વૃત્તિ મારા મનમાં જન્મે. એ નિર્ણય કોણ કરે? હું કરું કે આ પદાર્થ કરે? આ પદાર્થ કરે. અને વિષય કહેવાય. આ જ્ઞાન શું છે? વિષય તંત્ર છે. એટલે વિષય નક્કી કરે કે મારા મનમાં કયા પ્રકારનું જ્ઞાન જન્મશે. બી આ સોનું છે, કોણ નક્કી કરે? વિષય નક્કી કરે. એટલે જ્ઞાન છે એને કહેવાય વિષય તંત્ર. વિષય નક્કી કરે જ્ઞાન કેવું જન્મ છે. વસ્તુતંત્ર. કર્મ છે પુરુષ તંત્ર. કર્મ મારે નિર્ણય કરવાનો હોય. એટલે આ બે વસ્તુમાં કર્મ પુરુષતંત્ર, જ્ઞાન વસ્તુતંત્ર. ને શ્રવણ જ્ઞાન કરવામાં આવે તો પછી એ પુરુષને અધીન ના રહે. અને માટે જો વિધાન કોનું કરવામાં આવે? ઊભો થા એમ કહેવાય. ક્યારે ઊભો થઈ શકે એમ હોય તો? ઊભેલો જો તોય ના થાય, ઊભો થઈ ન શકતો હોય તો પણ ના થાય. એટલે આપણે જે કરી શકીએ ને એનું વિધાન કરવામાં આવે તો કે હવામાં ચાલ, તો એ વસ્તુનો અર્થ નથી રહેતો. ચલો સવારનો રોજ જે સવારના પરમાં અગ્નિનું પાન કરવું, ભાઈ ના થાય. એટલે આ વિધિ કે વિધાન આદેશ છે ને મેડમ, જે વસ્તુ કરવી શક્ય હોય તે. પણ આને તું વસ્ત્ર રૂપે જાણ, આ પદાર્થને વસ્ત્ર રૂપે જાણ, એવો વિધિ ના થાય. કારણ કે આ પદાર્થ નક્કી કરે કે હું કેવી જાણવાનો છું. એટલે ઘડા રૂપે જ જાણી શકાય, બીજી રીતે નહીં. એટલે જ્ઞાનમાં વિધિ ના હોય. અને મુખ તો બરાબર, એ કર્મમાં વિધિ હોય, ઉઠાવ વિધિ હોય. પણ આ ઘોડો છે તો કે ના, એ પ્રકારે આ નક્કી કરે કે જ્ઞાનનો પ્રકાર નક્કી કરનાર વિષય છે કે વસ્તુ છે, કર્મ નક્કી કરનાર પુરુષ છે. એટલે શ્રવણનો અર્થ જ્ઞાન કરવામાં આવે તો પછી એ ક્યારેય વિધિનો વિષય ના હોઈ શકે. એટલે શ્રોતવ્યને ભામાધિકાર વિધિ ના માને, કારણ કે શ્રવણનો અર્થ જ્ઞાન કરે. बोध प्रमाण बोध को ही श्रवण कहते हैं. बोध प्रमाण के अधीन है. बोध तो कौन नक्की करे? प्रमाण नक्की करे.
એટલે મારી આંખો નક્કી કરે કે આ પદાર્થનો રંગ શું છે, મારો સ્પર્શ નક્કી કરે કે ભાઈ આ વસ્તુ ખરબચડો છે કેવો છે, શ્રોત્રેન્દ્ર નક્કી કરે કે આ શબ્દ કે ધ્વનિ કેવો છે. હું નક્કી ના કરું કે આ ભાઈ આ તો સંસ્કૃત બોલાઈ રહ્યું છે ને આ તો કંઈક ફ્રેન્ચ ભાષા બોલાઈ રહી છે, એવું ના થાય. અંગ્રેજી એ નક્કી કરનાર વિષય છે, વસ્તુ છે. એટલે શ્રવણનો અર્થ જો બોધ માનવામાં આવે તો એનો વિધિ ના થઈ શકે. એટલે કહે છે કે દ્રષ્ટવ્યમાં તવ્ય પ્રત્યય, ભલે આત્માનું દર્શન કરવું છે પણ દર્શન જે છે એ તો વિધિનો વિષય ના હોય. દર્શન તો શું છે એ નક્કી કરનાર તો દર્શનનો વિષય આત્મા હોય. તો તમારા દ્રષ્ટવ્ય તવ્ય પ્રત્યેનો શું અર્થ કરવાનો? આ રહે એટલે કે આત્મા દર્શન યોગ્ય છે એવો અર્થ કરવાનો. આત્માના દર્શન કરવા જોઈએ એવો અર્થ નહીં કરવાનો. આત્મા દર્શન યોગ્ય છે એવો અર્થ કરવાનો. એવું વાચસ્પતિ મિશ્ર ભામતીકાર કહે છે. આપણે શ્રોતોને શું કરીએ છીએ? વિચાર. એટલે આત્મા વિશે વિચાર કરવો જોઈએ. તો વિચાર કરનાર હું છું એ કર્મ છે, પુરુષ તંત્ર છે, પણ એને માટે વિધિ હોઈ શકે. પણ શ્રુતો એટલે જ્ઞાન બોધ થતો હોય તો જ્ઞાન તો હું નક્કી ના કરું, જ્ઞાનનો વિષય નક્કી કરે. અને તેથી શ્રવણનું જ્ઞાન થતું હોય તો શ્રોતવ્ય વિધિ ના હોઈ શકે. આત્મા શ્રવણ યોગ્ય છે એમ કહેવાય. એટલે અર્હ એવો અર્થ કર્યો. એટલે શું થાય કે આ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે ને એ શ્રવણનો વિધિ કરે છે, શ્રોતવ્ય સમજાવે છે. આત્મા અને શ્રોતવ્ય એને સમજાવવા માટે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે. પણ શ્રોતો વિધિ જ ના હોય ભામતિકારના મતમાં તો આ સૂત્રની જરૂર જ નથી. શ્રોતવ્ય એ વિધિ સમજાવવા માટે આ સૂત્ર હોય. પણ શ્રોતો તો વિધિ છે જ નહીં, તે શ્રવણ કરવું જોઈએ નહીં, એ તો શ્રવણને યોગ્ય છે. એટલે એને વિધિ છાયા વિધિ ના માનતા હોય તો આ સૂત્ર વ્યર્થ થઈ જાય. એટલે વાચસ્પતિ મિશ્રનો જે અર્થ આપણે લઈએ તો આ સૂત્ર વ્યર્થ થઈ જાય. મળે વાચસ્પતિ એમનો અર્થ બરોબર નથી. કારણ કે નહીતર આત્મા જ્ઞાનને યોગ્ય છે, દર્શનને યોગ્ય છે, દ્રષ્ટવ્ય દર્શન કરવા જોઈએ એમ નહીં, તો શ્રવણ કરવું જોઈએ એમ નહીં. તો શ્રવણનો વિધિ ના થાય તો આ સૂત્ર છે શ્રોતવ્ય એ વિધિ સમજાવવા માટે છે. તો આ સૂત્ર કેવું થઈ જાય? વ્યર્થ થઈ જાય. ચાલો આપણે હવે પછીના ક્લાસમાં આ ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રાહુગ્રસ્ત દિવાકરેન્દ્ર સદૃશો માયા સમાચ્છાદનાદ સન્માત્રઃ કર્ણોપસંહરણતો યોગૂત સુષુપ્તઃ પુમાન પ્રાગસ્વાપ્સ્વમિતિ પ્રબોધ સમયે યઃ પ્રત્યવિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. દિશ્વબીજાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસ્વનુવર્તમાનમહમિત્યन्तઃસ્ફુરન્तं સદા. યો મુદ્રયા ભદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. વિશ્વં પશ્યતિ કાર્યકારણતયા માયા પરિભ્રામિતઃ
तस्मै श्रीगुरुमूर्तये नम इदम् नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चित्। श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे सादीश्वरत्वं स्वतः सिद्धे तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्ययम्। अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं स्मृतिमात्रेण यत्पुंसां तन्मङ्गलं परम्। रूपत्वाद् नित्यकल्याणसंशयाद् स्मर्तॄणां वरदत्वाच्च ब्रह्म तन्मङ्गलं विदुः। ओङ्कारश्चादशब्दश्च तस्मान्माङ्गलिका बभौ। ॐ अथ प्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। शङ्कराचार्यं केशवं बादरायणम् शांति शांति शांति। हरि गुरुभ्यो नमः। हरि बस साँजनो क्लास આપણે બંધ રાખવો પડશે આજે લઘુ યોગ વાસિષ્ઠ, કારણ કે સામે રામબાગની અંદર એક ફંક્શન છે